નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય અરે જય હો कुंडल बोले कमंडल बोले कुंडल बोले कमंडल बोले मस्त बनी नागराज ही बोले मस्त बनी नागराज बोले हाल में सोहे चंदा बोले हाल में सोहे चंदा बोले जटा में बहती गंगा बोले जटा में बहती गंगा बोले सब मिलकर गाओ हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हर महादेव हर महादेव हर हर महादेव सतीની કથા બતાવી છે કે સતી નો વિવાહ મહાદેવની સાથે અને મહાદેવે દક્ષ પ્રજાપતિનું અપમાન કર્યું એટલે અપમાનનો વેર લેવા માટે દક્ષે કનખલ નગરીની વિચાર કરો જેની કથા આલે છે આજ ઈદ દિવસને આપણે એના સાનિધ્યમાં બેઠા છે આમાં બધા કનખલ જયવા છો ને આ કનખલ નગરીનો રાજા દક્ષ પ્રજાપતિની કથા આવે છે એ કનખલ નગરીનો અધિપતિ દક્ષ પ્રજાપતિ એની કથા એની દીકરી સતીનો વિવાહ મહાદેવની સાથે અને મહાદેવે એનું અપમાન કર્યું એટલે અપમાનનો વેર લેવા અને બદલો લેવા માટે કનખલમાં સુંદર મજાનો યજ્ઞ બધાને આમંત્રણ આપ્યું પણ એક સતીને અને મહાદેવને આમંત્રણ નથી આપ્યું અને સતી મહાદેવની પાસે હઠાગ્રહ કરી અને એની મેળાએ પરાણે વિના આમંત્રણે આવે છે સતીનું અપમાન થયું સતીથી આ દુઃખ સહન ન થયું અને સતી ત્યાં જાય સતી યજ્ઞ પાસે જાય સતી યજ્ઞકુંડ પાસે જાય છે અને યજ્ઞકુંડ પાસે જઈ અને સતી દક્ષને કહેવા લાગી છે હે દક્ષ અને ખરેખર દીકરીઓનું હોય છે પણ એવું પોતાના પિયરની અંદર કોઈ દિવસ એના પતિનું અપમાન સહન નહીં કરી શકે સાહેબ આ ભારતની આર્ય વર્ષની આ આપણી દીકરીઓ છે ક્યારે ગમે એટલો એને ઝઘડો થતો હોય છે ક્યારે ગમે એટલો ઝઘડો થતો હશે પણ પોતાના પિયરની અંદર પોતાના પતિનું અપમાન ન થવા દે ને સાહેબ આ પતિવ્રતા પત્ની પૂર્ણ રીતે કહેવાય બાકી એની આમાં હા તો કે હા આમ છે તો એ બરોબર છે એનું ઘર લાંબુ હાલશે પણ નહીં આમાં હા મિલાવશો સતી જાય છે સતી માને કહે છે કે માં આવું કેમ થયું છે ત્યારે માએ કહ્યું છે કે બેટા તારા પિતાએ જાણી જોઈ આ યજ્ઞ કરાવ્યો છે ને સ્વયં મહાદેવનું અપમાન કરવા માટે સતીએ કહ્યું છે કે માં બીજી વાત તો બધી સાચી છે પણ યજ્ઞની અંદર મેં બધાના સ્થાપન જોયા છે કે મહાદેવનું સ્થાપન મેં જોયું નથી
જ્યાં સુધી મહાદેવનું સ્થાપન ન હોય ત્યાં સુધી આપનો યજ્ઞ અધૂરો ને અધૂરો છે. અને જય ભૃગુવંશીના બ્રાહ્મણો અને ભૃગુવંશીના ઋષિઓ પાસે જઈને કહ્યું છે કે હે ભૃગુવંશીના બ્રહ્મદેવો, આપ બધું સર્વસ્વ જાણનારા છો કે જ્યાં સુધી મહાદેવનું આસન આમાં ન લાગે ત્યાં સુધી આ તમારો યજ્ઞ અધૂરો છે. તો આ તમે આ અધૂરો યજ્ઞ કરવાને મહાદેવનો દ્રોહ કર્યો છે. અને મહાદેવનો દ્રોહ કરશો ને મહાદેવનું જો ત્રીજું નેત્ર ખુલશે તો બળીને ભસ્મ થઈ જશે. માટે મહાદેવની માફી માંગી લ્યો. અને ત્યારે કનખલ નગરીનો રાજા દક્ષ પ્રજાપતિ બોલ્યો છે કે મારું આંગણ છે ને મારો યજ્ઞ છે, હું જેનું રાખું ને એનું જ સ્થાપન રાખી શકું. અને ત્યારે સતીએ કહ્યું કે મારા પતિનું આટલું ઘોર અપમાન, આટલું ઘોર પાપ મારાથી સહન ન થાય. ને ત્યારે દક્ષ પ્રજાપતિને સતીએ કહ્યું છે કે હે પિતા દક્ષ, સાંભળો, તમારાથી જે આ શરીર મને ઉત્પન્ન થયું છે અને આ જ શરીર, કારણ કે મારા પિયરની અંદર મારા સ્વામીનું અપમાન તો બરાબર છે, પણ નિરંજન નિરાકાર આખા જગતનો હે આદ્ય ગુરુદેવ શંકર પિતા, આખા જગતનો બાપ છે મહાદેવનું તમે અપમાન કર્યું છે. મહાદેવનું અપમાન મારા કાનેથી સંભળાય નહીં, મારી દ્રષ્ટિથી જોવાય પણ નહીં. તો તમારાથી જે આ શરીર ઉત્પન્ન થયું, આજે આ યજ્ઞની અંદર જ મારી કાયા હોમી દો. ને સતી એકદમ રણચંડિકા બન્યા છે ને આંખો લાલ, પોતાના કેસ છૂટા કર્યા અને આખી પૃથ્વી ધસધસ ડોલવા લાગી. બધા દેવતાઓ ડરવા લાગ્યા કે સતી યજ્ઞની અંદર હોમાવાના છે. અને સતી જાય અને કહેવાય કે યજ્ઞશાળા પાસે જઈને યજ્ઞશાળા પાસે જઈ બે હાથ જોડી મહાદેવને પ્રાર્થના કરે ને કહે હે મહાદેવ, ભવો ભવથી ને યુગો યુગોથી આપની સાથે મારું નામ જોડેલું રહે એવી પ્રાર્થના આપના ચરણોની અંદર દંડવત પ્રણામ કરી અને સતી પોતાનો ક્રોધ વ્યક્ત કરે છે. જાગો જાગો અને ત્યારે સતી પોતે એકદમ ક્રોધાવેશ થાય છે અને એકદમ ક્રોધાવેશ થઈને દક્ષને પડકારો કરે છે, લલકાર કરે છે કે પિતા, તમે અપમાન કર્યું, હવે આ દેહને હું ટકાવું નહીં, કાયા ટકાવું નહીં. અને બધાને ખબર પડી કે સતી યજ્ઞની અંદર હોમાશે અને જો મહાદેવની સમાધિ છૂટશે અને મહાદેવનું જો ત્રીજું નેત્ર ખુલ્યું, જાગો 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 મહાદેવ પોતે સમાધિની અવસ્થાની અંદર છે, સમાધિ ખુલે નહીં. અને આ બાજુ સતી યજ્ઞની અંદર જાય, બે હાથ જોડી મહાદેવને પ્રાર્થના કરી છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુ મૂષિત મામૃતા. સંતમયા ઈરિશંતા ભીચા કશી. જાગો જાગો રે ભોળા જાગો, જાગો જાગો પુરારી સંસાલ જલાજો ગંગમાલ ગંગ કી તરંગમાલ વિમલ વીર ગાજે. लाल लाल चंदन की कोरवाल कुमकुम सिंदूर गुलाल रंगी बरसा दे. मुंडन की कंठमाल हरि हरदम कुशाल हिट कमाल रुद्रमाल हरदयाल रे. शंकर महाराज तांडव नाचे.
શંકર મહારાજ આજ તાંડવ નાચે ભોલે મહારાજ આજ તાંડવ નાચે હે દયા નિધાન કૃપા નિધાન મહાદેવને અરજી કરે મહાદેવને પ્રાર્થના કરે અને સતી યજ્ઞની અંદર હોમાણા અને જેવા સતી યજ્ઞની અંદર હોમાણા આખા સૃષ્ટિની ભૂમંડળની અંદર હાહાકાર થવા લાગ્યો મહાદેવને ખબર પડી અને મહાદેવ પોતાનું ત્રીજું નેત્ર ખુલે સમાધિ ખુલે ને મહાદેવ તાંડવ નૃત્ય કરેલે છે ત્યારે મહાદેવ પોતે તાંડવ નૃત્ય કરીને પોતાની જટા પછાડી એક શિલા ઉપર જટા પછાડીને એમાંથી એક પુરુષને પ્રગટ કર્યો અને બે હાથ જોડીને કહેવા લાગ્યો હે મહાદેવ મારું નામ શું ને મારું કામ તારું નામ વીરભદ્ર તારું કામ દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ છે યજ્ઞને ખેદાન મેદાન કરી નાખ અને જય અને દક્ષને ઉચિત દંડ દે અને આ બાજુ ભૃગુવંશીના બ્રાહ્મણો અંગીરા ઋષિ આદિ બધા ઋષિગણો બેઠા અને કહેવાય કે વીરભદ્ર ત્યાં આવે એકદમ મદમસ્ત થઈને આવે ને બધું આખો યજ્ઞ ખેદાન મેદાન ઋષિ મુનિઓને બધાને દાઢી પકડીને મેડો ફગવી કરીને ઘા કરવા બધાય મૈયા ભાગવા રાજકુમારો વીરભદ્રનું આવું વિરાટ સ્વરૂપ જોઈ ગયો વિકરાળ સ્વરૂપ જોઈને બધા ભાગવા લાગ્યા નાસા ભાગી થવા લાગી અને દક્ષ પ્રજાપતિ સામો આવે પોતાના કમરમાંથી શમશેર તલવાર કાઢી દક્ષ પ્રજાપતિનું ધડ મસ્તક જુદું કરી દીધું દક્ષ પ્રજાપતિનું ધડથી મસ્તક જુદું કર્યું ને પ્રસૂતિએ મહાદેવને પ્રાર્થના કરી મહાદેવ ત્યાં આવે છે ને મહાદેવ આવીને મહાદેવે કહ્યું કે તો એનો અપરાધ હતો ને એને દ્રોહ કર્યો છે આ સૃષ્ટિનો નિયમ છે દેવા પડે અંતે હવને નડે કરેલા કર્મના બદલા હવને ભોગવવા પડે છે બાપ ઈ નર હોય કે નારાયણ બધાને ભોગવવું પડ્યું છે હમણાં બપોર પછી એક કથા તરફ તમને લઈ જાય કે અખિલ બ્રહ્માંડનો નાથ અવધપતિ ચક્રવર્તી મહારાજ દશરથનો દીકરો જેને આપણે રામ કહીએ જેને રાઘવ કહીએ ઈ રામા અવતારની અંદર સાહેબ કોકના ઋણમાં રહી ગયો તો એટલે એને કૃષ્ણ અવતારની અંદર કીધું કે મારા મૃત્યુનું કારણ તું બનજે કોઈ નહીં ઈ વાલીને ગદાથી માર્યો છે ને એટલા માટે ઈ કર્મની ગતિ ન્યારી છે બાપ બહુ ન્યારી છે આ જગતની અંદર કોઈ વસ્તુમાં કાંઈ સહેલાઈ છે જ નહીં અને ત્યારે એ મહાદેવ આશીર્વાદ આપે અને નંદીને કહે છે કે આનું ધડથી મસ્તક જુદું કર્યું છે નંદીશ્વર જાય છે અને નંદીશ્વર જઈને બોકડાનું મસ્તક લઈ આવે એની માથે ચડાવે અને દક્ષ પ્રજાપતિ બે હાથ જોડી મહાદેવને પ્રાર્થના કરે અને મહાદેવને 3 નગરોનો નાશ કરે છે 3 નગર કયા છે કામ ક્રોધ અને અભિમાન મોહ નથી બતાવ્યો આ બે મટી જાય ને એટલે પૂરું થઈ ગયું ત્રીજું તેની મેળાએ મટી જાય આ 3 નગરનો નાશ કરીને મહાદેવ ત્યાંથી નીકળે આ બાજુ મૈત્રી મુનિ વિદુરજીને કથા કહે છે અને ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહેતા કહે છે કે હે રાજન સાંભળો હવે તમને એવા વંશની કથા કહું છું